રાજકોટમાં કોળી સમાજના યુવક સુરેશ નામના વ્યક્તિએ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સામે ગંભીર આરોપો કર્યા છે અને આને લઈને રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। કોળી સમાજના આગેવાનો આ સુરેશ નામના પત્રકાર જે કોળી સમાજના છે તેઓની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે હવે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ રાજકોટ સિવિલ હોસ્પિટલે આ કોળી યુવકની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે શું સંવાદ કર્યો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની હાજરીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોળી યુવક સુરેશ દ્વારા સનસનીખેજ આક્ષેપો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સામે કરવામાં આવ્યા હતા, જેમાં સુરેશ નામના આ પત્રકારના આરોપ હતા કે તેમણે એક બાંધકામને લઈને સ્ટોરી કરી તો બિલ્ડર દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં તેમના વિરુદ્ધ અરજી કરવામાં આવી, જે બાદ ક્રાઇમ બ્રાન્ચમાં તેમને બોલાવીને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યા, ગુપ્તાંગના ભાગે પેટ્રોલ નાખવામાં આવ્યો હોય તેવા ગંભીર આક્ષેપો છે તે આ સુરેશ નામના કોળી યુવકે લગાવ્યા છે અને આને લઈને મામલો ગરમાયો છે। આ બાબતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આઈપીએસ જગદીશ બાંગરવા સામે ગુનો નોંધવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી, જે બાદ કોળી સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા હતા। આને લઈને કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી આજે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે આ કેસમાં કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર પાઠવવા જવાના છે। ત્યારે બીજી તરફ કેબિનેટ મંત્રી અને કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયા પણ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોળી સમાજના યુવક છે સુરેશ વાડેચા તેમની મુલાકાતે પહોંચ્યા। આ દરમિયાન તેમણે આખી ઘટના વિશે માહિતી મેળવી અને આમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। આ પત્ર દરમિયાન કોળી સમાજના યુવકના જે આક્ષેપો છે તે મુજબ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ત્યારે આને લઈને હવે વિવાદ છે તે વકરતો જઈ રહ્યો છે અને હવે કુંવરજી બાવળિયાની આ કેસમાં એન્ટ્રી થઈ ચૂકી છે। તેને જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે કોણ સાચું છે કોણ ખોટું છે। આઈપીએસ જગદીશ બાંગરવા સામે કરવામાં આવેલા આક્ષેપો કેટલા સાચા છે, સાથે જ જો કોળી યુવક સાથે આ ઘટના બની છે તો શું પગલાં આગામી સમયમાં રાજ્ય સરકાર આઈપીએસ અધિકારી પર લે છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।